બગસરાના ડેરી પીપળિયા ગામે મોદી પરિવાર સભામાં આપ અને કોંગ્રેસના 100 ઉપરાંત કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। અમરેલી જિલ્લા ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળ્યો હતો। થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામા આપ્યા બાદ હવે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા સહિત મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને રામ કરી ભાજપમાં જોડાયા હતા। બગસરા તાલુકાના ડેરી પીપળિયા ગામે માવ ઝીંઝવા અને હડાળા તાલુકા પંચાયત સીટ અંતર્ગત મોદી પરિવાર સભા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ભાજપના 100 ઉપરાંત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। મોદી પરિવાર સભામાં 4 ગામના સરપંચો સહિત આપ અને કોંગ્રેસના 100 ઉપરાંતના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો। આપ અને કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓએ પાર્ટીને રામ કરી ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર દ્વારા ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપમાં પ્રવેશ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। આજરોજ ડેરી પીપળિયા આંગણે મોદી પરિવારની સભા હતી ત્યારે 3 શક્તિ કેન્દ્રની સભા હતી ત્યારે માવજીઓ ડેરી પીપળિયા આજપુર સમઢિયાળા ડેરી પીપળિયા તમામ ગામના આગેવાનો હાજર હતા। ત્યારે 500થી પણ વધારે કાર્યકર્તાઓ હાજર હતા। તેમાં આજે 4 ગામના સરપંચો તેમજ 101 કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીને રામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। તેમજ આજની તારીખે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા જોડાયા હતા। તેમજ 4 ગામના સરપંચ શ્રી પીછડિયા, નાના મુંજિયાસર, હડાળા તેમજ સમઢિયાળાના સરપંચ શ્રી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આજે ડેરી પીપળિયા મુકામે મોદી પરિવારની સભામાં લગભગ અંદાજે 500થી 600 માણસો એકત્રિત થયા હતા। આ મોદી સભામાં તમામ કાર્યકર્તાઓ, ગામડાના નાના કાર્યકર્તાઓ આ બધા સાથે હતા અને 4 ગામના સરપંચો અને 101 કાર્યકરો આમ આદમીના અને કોંગ્રેસના આજે પ્રવેશ આપ્યો છે અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી રવજીભાઈ વાઘેલા એ પણ આજે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે। સૌને દૂધમાં સાકર ભળે એ રીતે સૌ ભળીને કામ કરવાના છે। વધારેમાં વધારે આપણા ઉમેદવાર માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા જંગી બહુમતી ચૂંટાય એના માટે સતત બધા પ્રયાસો કરી રહ્યા છે અને જંગી લીડ મારા વિસ્તારમાંથી મળે એના માટે હું પણ પ્રયાસો કરી રહ્યો છું। લોકોના મુદ્દા અમે એક ધારાસભ્ય તરીકે મેં જે મારા વિસ્તારમાં કામો કર્યા છે, રોડ રસ્તાના કામો હોય, માનો કે આરોગ્યના કામો હોય, દવાખાના હોય, મોટા હેલ્થ સેન્ટર હોય, એ સિવાયના શિક્ષણ માટેની કોઈ સંસ્થાઓ હોય, શિક્ષણ માટેની કોલેજો હોય, આ બધા લોકોને જે સ્થાનિક પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ, કામ કરેલા છે અને કરવાના છે। કેન્દ્ર સરકારના જે નેશનલ હાઈવે એ પણ અમને 2 મંજૂર થયા છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે। અસંખ્ય કામો મોદી સાહેબે જે 150 યોજનાઓ ઉપર યોજનાઓ આપી જાય એ પણ ગામડા સુધી, ગરીબ માણસો સુધી આ યોજનાઓ પહોંચે એના માટે પણ પ્રયાસો કરી રહ્યા છે।